સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। અભિયાન અંતર્ગત યોજાયેલા કળશ યાત્રાનું સમાપન કરાયું। યાત્રા દ્વારા સંત રવિદાસના વિચારો પહોંચાડવાનો ઉદ્દેશ અંબાજીથી 1 ઓગસ્ટે શરૂ થઈ હતી। કળશ યાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યાત્રાનું સમાપન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા। કળશમાં જન્મભૂમિ કાશીથી લાવેલી પવિત્ર માટી રાખવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંબોધન કર્યું। ભાજપે હંમેશા દેશના મહાપુરુષોનું સન્માન કર્યું। સંત રવિદાસે કુરિવાજો દૂર કરવા કામ કર્યું। સંત રવિદાસ ઘણા દિવસ જૂનાગઢમાં રોકાયા હતા। તે સમયે સંત રવિદાસે જાતિ ભેદનો વિરોધ કર્યો હતો। संत शिरोमणि श्री गुरु रविदास जी महाराज 650 प्रागट्य वर्ष की उजवणी थई रही है। संत गुरु रविदास जी महाराज भारत की महान संस्कृति परंपराना प्रतीक है। તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિ ભેદ, અસ્પૃશ્યતા અને અન્ય સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે સમર્પિત કર્યું। તેમનો સંઘર્ષ અને ત્યાગ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે। આજે આપણે ભગવાન જગન્નાથજીના મંદિરમાં કળશનું પૂજન કર્યું, કળશની સ્થાપના કરવામાં આવી છે। તમામ સાધુ સંતોની હાજરીમાં સરસ કળશનું દિલીપદાસજી મહારાજ અહીંયા પૂજન થયું છે અને આ કળશ અહીંયા 7 દિવસ સુધી તમામ નગરજનો એ કળશનું પૂજન કરશે અને ત્યારબાદ એ ગુજરાત રાજ્યના એ તમામ જિલ્લાઓની અંદર તમામ ગામ સુધી આ કળશ યાત્રા પહોંચશે। ગામે ગામ દરેક